ફેમિલી કેમ છો બધા મજામાં છો। સ્વાગત છે મારા નવા વ્લોગમાં। અને અત્યારે જો મારા ભાઈ વયા ગયા છે પેપર ભરવા અને મારા પપ્પાને ને માંડવી વીણે છે માંડવી વીણે છે અને હવે એના માટે આપણે ચા પાણી લઈને જવાનું છે। તો હવે હું બનાવી લઉં। મિત્રો આપણે ચા મૂકી દીધી છે આગળ આપણે દઈ આવીએ। आज तो मारा वया गया से એટલે બધું મારે કરવું પડે। તો મિત્રો આપણી જો ચા આપણી રેડી થઈ ગઈ છે। હવે હું દઈ આવું। ફોન તો કાંઈ જલાય એમ નથી આડી ન્યા જઈને પાછી મળું। તો મિત્રો અહીંયા ચા દેવા આવીશું ખેતરો સારે। જો બધા બેસી ગયા ચા પીવા। પપ્પા પાણી પીવે છે। ચા પીવા લો। તો હાલો બધા ચા પીવા। મિત્રો હું અહીંયા ચા દેવા આવી હતી। મારી દિશા તો જો કરી નાખી। બાસકાને લઈને જવાનું છે। તો માંડવી છે મિત્રો, માંડવાળી આવી અને આપણે જો અહીંયા આ માંડવી અહીંયા કરી નાખીએ, પૂરી કરી નાખીએ। માંડવાળી આવી છે હવે આને મૂકી જ દઈ। કોઈને જોતું હશે તો લઈ જાય। અમારે કીધું ઉપરથી નથી આવ છે થોડીક જ માંડવી આપણે મૂકી દઈએ। થાકી ગઈ અને હજી મારે કામ કરવાનું છે। કામ શું શાક વઘારવાનું છે। મારા બા આવ્યા છે ને પછી મારે કરવાનું છે। મારા બા હતા ને તે રોટલી શાક બે કરી નાખતા ને હવે મારે કરવાનું છે। હાલો હું કરી નાખું। મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને જમવાનું રેડી થઈ ગયું છે। તો હવે આપણે જમી લઈએ। જમવા શું છે આપણે જોઈ। તો ખાવામાં છે આ ડુંગળી ટમેટાનું કચુંબર છે, રીંગણા બટાટાનું શાક છે, રોટલા અને શાક છે। હાલો બધા જમવા। મિત્રો 18 વાગ્યા છે અને આપણે પાણી નો આવી છે અને આપણે સાયકલમાં છે ને પપુડું નાખ્યું છે એ આપણે દેખાડીએ વગાડીને। ઓમ જો આ પપુડું છે ને આપણે એને વગાડીએ। એ પપુડું નાખ્યું છે। મિત્રો આપણે પરીક્ષા ભરીને વહી આવ્યા છીએ અને ચા થઈ ગયો છે। હાલો બધા ચા પીવા। અત્યારે છે ને આ ભૂકો હારવાનું કામકાજ લઈ લીધું છે મારા પપ્પાએ અને ભાઈને જોવો આ જવું ક્યાંકથી પપુડું લઈ આવ્યો છે। અને આજનો બ્લોગ આ એન્ડ કરીએ। કાલે મળીએ એક નવા બ્લોગમાં। કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો। લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કાલે મળીશું એક નવા બ્લોગમાં।